ગુજરાત ઓનલાઈન મિત્ર. નમસ્કાર મિત્રો, ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ. આજના વિડીયોમાં હું તમને બતાવીશ સીએસસી ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ કઈ રીતે બનાવવાનો છો. ઉદ્યમ રજિસ્ટ્રેશન નવા ધંધા કે વ્યવસાય કે એન્ટરપ્રાઇઝ માટે હોય છે, જે નાના અથવા નવા હોય, જેમનો વિકાસ હમણાં શરૂઆત થયો હોય. તેના માટે તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન તમારા સીએસસી ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી કરી શકો છો. આના એક સર્ટિફિકેટ તમારા ધંધાનું પ્રૂફ બની જશે. આ સર્ટિફિકેટ તમારા સીએસસી સેન્ટર ઉપર કોઈ પણ ગ્રાહક આવ્યો હોય, એનો કોઈ પણ નાનો મોટો વ્યવસાય ચાલતો હોય, ધંધો ચાલતો હોય અથવા એગ્રીકલ્ચર ઇન્કમ હોય, જેવી કે ફાર્મ હાઉસ છે, ડેરી ફાર્મ છે, અથવા કોઈ પણ એગ્રીકલ્ચરનું રીતે કામ કરતો હોય, તો કોઈ પણ વ્યવસાય કરતો હોય, કોઈ પણ ધંધો હોય નાનો મોટો, તો એ ધંધાનું તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરીને તેનું સર્ટિફિકેટ બનાવી શકો છો. આ સર્ટિફિકેટ એમએસએમઈ દ્વારા પ્રમાણિત કરીને આપવામાં આવે છે. તો આ સર્ટિફિકેટ તમારે કોઈ પણ સરકારી ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ઘણું જ કામ હોતું હોય છે. તો એના માટે આપણે ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનમાં આપણે સર્ચ કરવાનું છે સીએસસી ડિજિટલ સેવા. જેવું તમે આ રીતના સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળી જશે. આ વેબસાઇટને આપણે ઓપન કરી લેવાની છે. જેવી તમે વેબસાઇટ ઓપન કરશો એટલે આ જગ્યાએ તમારે લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે આપણે લોગિનના બટનમાં ક્લિક કરીશું. આ જગ્યાએ તમારે સીએસસી આઈડી અને પાસવર્ડ નાખવાનો છે. સીએસસી આઈડી અને પાસવર્ડ નાખ્યા પર નીચે કેપ્ચા બોક્સ આપ્યું છે, તે બોક્સમાં જેવો બેઠો કેપ્ચા કોડ છે તે ટાઈપ કરી નીચે સાઇન ઇનના બટનમાં ક્લિક કરવાનું છે. તો ચલો આપણે સાઇન ઇનના બટનમાં ક્લિક કરી દીધું છે. ત્યારબાદ આ બધું આપણે લોગિન થઈ જાય એટલે અહીં આગળ આપણે ક્લોઝ કરી દેવાનું છે, જે પણ આ બધા ટેબ દેખાય તેને. તો અત્યારે મેં ક્લોઝ કરી દઉં છું. ક્લોઝ કર્યા બાદ અહીં આગળ તમારે જે ઉપર સર્ચ કરવાનું છે ઉદ્યમ રજિસ્ટ્રેશન, ઉપર જે સર્ચનું ટેબ દેખાય ત્યાં આગળ તમારે સર્ચ કરવાનું છે ઉદ્યમ રજિસ્ટ્રેશન. તો આ સર્ચના ટેબમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન આ રીતના તમારે સર્ચ કરવાનું છે. જે પહેલું ટેબ દેખાય તેને આપણે ક્લિક કરવાનું છે, પહેલા જ ઓપ્શનમાં. પછી ક્લિક કર્યા બાદ આ જગ્યાએ વેબસાઇટ થોડી લોડિંગ લેશે. ત્યારબાદ તમારે એક નેક્સ્ટ પેજ ખુલશે. તો તમારા ડેસ્કટોપમાં આ રીતના એક તમારું પેજ ખુલી જશે. તો આ પેજ થોડું લોડિંગ લેશે, વધારે સર્વર ડાઉન હોય તો લોડિંગ લઈ શકે છે. તો અહીંયા આગળ લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું તમે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે કસ્ટમરનું જે આધાર નંબર અને જે આધાર નેમ નાખી વેરિફિકેશન કરવાનું આવે છે. તો ચલો આપણે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરી દીધું છે. તો આ જગ્યાએ કસ્ટમરનો આધાર નંબર અને આધાર કાર્ડ પ્રમાણે નામ ટાઈપ કરીને તમારે નીચે જે બ્લુ કલરનું ટીક માર્ક કરેલું છે ત્યાં આગળ ટીક કરી દેવાનું છે. મારે પહેલેથી કરેલું છે એટલે નથી કરતો. તો આપણી બધી ડિટેલ નંખાઈ ગઈ છે. ત્યારબાદ ટીક મારી તમારે વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જે બ્લુ કલરનું છે ટીક કરવાનું છે ત્યાં આગળ ટીક કરી દેવાનું. ત્યારબાદ વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપીના ઓપ્શનમાં આપણે ક્લિક કરવાનું છે. જેવું જ વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે જે આધાર કાર્ડમાં ફોન નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવશે. તે ઓટીપી આપણે આ જગ્યાએ એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર થઈ જાય એટલે વેલિડેટના બટનમાં આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે વેલિડેટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ટેપ તમારે પાન વેરિફિકેશન કરવાનું આવશે. જો તમે એકલા વ્યક્તિ હોય તો તમારે એકલ સ્વલંબી તમારે પસંદ કરવાનું રહે છે, અથવા તમારે ઘણા બધા વ્યક્તિવાળો બિઝનેસ હોય તો તમે એના માટે જીએસટી નોંધની ફરજિયાત જોઈશે. એકલા વ્યક્તિ હોય તો જીએસટી નોંધણીની જરૂર નથી. તો આ જગ્યાએ આપણે પાન વેરિફિકેશનનું જે ટેબ હોય તે ખુલી ગયું છે. આ જગ્યાએ આપણે ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશનમાં આપણે એકલ સ્વલંબી એટલે કે પ્રોપ્રાઇટરી પસંદ કરી લઈશું. જેવું તમે પ્રોપ્રાઇટરી પસંદ કરશો એકલ સ્વલંબી, ત્યારબાદ આ જગ્યાએ આપણે પાન કાર્ડ નંબર નાખવાનો આવે છે તે આપણે નાખી લઈએ. પાન કાર્ડ નંબર નંખાઈ ગયા બાદ પાન કાર્ડ પ્રમાણે નામ આપણે ટાઈપ કરવાનું છે. પાન કાર્ડ પ્રમાણે તમારે નામ ટાઈપ થઈ જાય એટલે ત્યારબાદ તમારે પાન કાર્ડ પ્રમાણે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ એન્ટર કરવાની છે. આ જગ્યાએ જન્મ તારીખ તમારે પાન કાર્ડ પ્રમાણે એન્ટર કર્યા બાદ તમારે નીચે જે ટીક કરવાનું બટન આવે છે
તેમાં આપણે ટિક કરી દેવાનું છે. ટિક કર્યા બાદ તમારે પાન વેલિડેશનના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. તો આપણે ટિક કરી દઈએ. પછી પાન વેલિડેશનના ઓપ્શનમાં ક્લિક કરીશું એટલે તમારે નેક્સ્ટ સ્ટેપ ખુલશે. તમારે બીજી ડિટેલ નાખવાનો. તો પછી આ જગ્યાએ તમારે પૂછે છે કે તમારું જીએસટી રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં, તે તમારે યસ નોમાં પસંદ કરવાનું છે. જો તમને છૂટ મળેલી હોય, એગ્રીકલ્ચર ઇન્કમ હોય અથવા ફાર્મ હાઉસ હોય, તો તમે એક્સેમ્પ્ટેડ પણ તમે ક્લિક કરી શકો છો. તો તમારે ધંધા મુજબ ચેક કરી લેવાનું છે કે તમારે જીએસટી નંબરની જરૂર છે કે નહીં. તો અહીં આગળ કન્ટિન્યુનું બટન દેખાય તે તમારે ટિક મારશું એટલે આપણે નેક્સ્ટ સ્ટેપમાં આગળ જઈશું ડિટેલ બધી નાખવા માટે. કન્ટિન્યુના બટનમાં ક્લિક કર્યા બાદ તમારે એક નેક્સ્ટ સ્ટેપ ખુલશે. નેક્સ્ટ સ્ટેપમાં તમારે અહીંયા આગળ જીએસટી નંબર છે કે નહીં, કે છૂટ મળેલ છે તે પસંદ કરી લેવાનું. એક્સેમ્પ્ટેડ મેં કર્યું છે, છૂટ મળેલ છે કેમ કે મેં એગ્રીકલ્ચરનું ઉદ્યમ બનાવું છું. જો તમારી જોડે જીએસટી નંબર ના હોય તો નો કરી દેજો. પછી આ જગ્યાએ તમારે ફોન નંબર અને ઈમેલ આઈડી નાખવાની છે. જે તમારે ઉદ્યમમાં રજીસ્ટર કરવું હોય તે તમારે નાખી દેજો. તો ચલો મેં ફટાફટ ફોન નંબર અને ઈમેલ આઈડી નાખી લઉં છું. ફોન નંબર અને ઈમેલ આઈડી નંખાઈ ગયા બાદ તમારી જાતિ પસંદ કરી લેવાની, કઈ જાતિ લાગે છે. તો અહીં આગળ મેં જનરલ પસંદ કરીશ કેમ કે મારે જનરલ લાગે છે. અથવા કસ્ટમરને પૂછીને તમે જાતિ પસંદ કરી લો. જેન્ડર પસંદ કરી લેવાનું, વિકલાંગ છો કે નહીં, હા નામાં જવાબ આપી દેવાનો. પછી આ જગ્યાએ તમારે જે તમારું જે ધંધાનું નામ હોય, એન્ટરપ્રાઇઝનું જે તમારે નામ રાખવાનું હોય તે તમારે ટાઈપ કરી લેવાનું છે. તો આ જગ્યાએ તમારે ધંધાનું નામ તમારે ટાઈપ કરી લેવાનું. પછી યુનિટ નેમમાં તમારે ધંધાનું નામ હોય તે જ તમે ટાઈપ કરી શકો છો. અથવા અલગ અલગ યુનિટ હોય, અલગ અલગ યુનિટનું અલગ અલગ નામ હોય તો તમે અલગ અલગ યુનિટ એડ કરી શકો છો. અહીં આગળ મારી જોડે એક જ યુનિટ છે, એક જ ધંધો છે એટલે અહીં આગળ મેં યુનિટ નેમ સેમ જ રાખવાનું છું. પછી એડ યુનિટના ઓપ્શનમાં ક્લિક કરીશું. પછી તે યુનિટનું આપણે એડ્રેસ નાખવાનું છે. તમે જેટલા યુનિટ એડ કરો એ બધા યુનિટનું તમારે એડ્રેસ નાખવાનું છે રહે છે. તો અહીં આગળ મેં એક યુનિટ એડ કરું છું એટલે એક જ યુનિટનું મેં એડ્રેસ નાખીશ. તો આ જગ્યાએ એક યુનિટ એડ થઈ ગયો છે. તે યુનિટને આ જગ્યાએ સિલેક્ટ કરી તમારે યુનિટનું એડ્રેસ નાખવાનું છે. જે તમારું યુનિટ હોય, જે જગ્યાએ અથવા કોઈ પણ ધંધો હોય તેનો તમારે ઘર નંબર, ફ્લેટ નંબર હોય એ તમારે નાખી દેવાનો. જો ના હોય તો 01 કરી દેવાનો. પછી નેમ ઓફ પ્રીમિસીસમાં તમારે જે ધંધાનું નામ હોય તે તમે નાખી શકો છો. અથવા બિલ્ડિંગનું તમારે કોઈ નામ હોય તે પણ તમે નાખી શકો છો. તો અત્યારે મારી જોડે કોઈ પણ બિલ્ડિંગનું નામ નથી એટલે મેં જે ધંધાનું નામ છે તે જ તમારે ટાઈપ કરી દેવાનું છું. પછી વિલેજમાં તમારે ગ્રામ પંચાયતનું નામ ટાઈપ કરી શકો છો અથવા શહેરનું પણ નામ ટાઈપ કરી શકો છો. બ્લોક ખંડમાં તમારે તાલુકાનું નામ તમારે ટાઈપ કરી દેવાનું. પછી રોડ એન્ડ સ્ટ્રીટનું જે ઓપ્શન છે ત્યાં આગળ તમારે ફરિયાનું નામ અથવા કોઈ સિટીનું નામ તમારે ટાઈપ કરી દેવાનું. પછી સિટીમાં તમારે જે જિલ્લાની સિટી લાગતી હોય તે ટાઈપ કરી લેવાની. પછી પિનકોડ ટાઈપ કરી લેવાનો. પછી સ્ટેટ રાજ્ય પસંદ કરી લેવાનું. પછી જિલ્લો પસંદ કરી લેવાનો. તો આ બધી ડિટેલ મેં ફટાફટ નાખી લઉં છું. તો ચલો આપણી બધી ડિટેલ નાખી ગઈ છે. સ્ટેટ, રાજ્ય, જિલ્લો પણ આપણે પસંદ કરી લઈએ. તો આ જગ્યાએથી આપણે ચૂઝ ડિસ્ટ્રિક્ટના ઓપ્શનમાં ક્લિક કરીને તમે જિલ્લો પસંદ કરી શકો છો. મેં પહેલાં રાજ્ય પસંદ કરી લીધું છે. ત્યારબાદ આપણે એડ પ્લાનના ઓપ્શનમાં ક્લિક કરી તે પ્લાનનું આપણે એડ્રેસ અને પ્લાન્ટ એડ થઈ જશે. તો અહીંથી આપણે જિલ્લો પસંદ કરી લઈએ જે આપણે લાગે વળતો હોઈએ. પછી એડ પ્લાનનો જે ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરશું એટલે આપણો પ્લાન્ટ એડ થઈ જાય. તો આ જગ્યાએ આપણે એડ પ્લાનના બટનમાં આપણે ક્લિક કરીશું. એ જ રીતના તમારે ઓફિસ એડ્રેસ પણ તમે જેવું છે ધંધો કે વ્યવસાય એક જ જગ્યાએ હોય, એક જ યુનિટ હોય તો તમે સેમ એડ્રેસ નાખી શકો છો ઓફિસ એડ્રેસમાં. તો મેં અત્યારે સેમ એડ્રેસ જ નાખવાનો છું. તો હવે આ ઓફિસ એડ્રેસનો જે ઓપ્શન છે તેમાં તમારો યુનિટ અને ધંધા એક જ જગ્યાએ હોય તો મેં ઓફિસ એડ્રેસ પણ સેમ જ આ જગ્યાએ ટાઈપ કરી લઉં છું. તો ચલો આપણે ફટાફટ બધી ડિટેલ ટાઈપ કરી લઈએ આ એડ્રેસમાં. હવે આપણું એડ્રેસ કમ્પ્લીટ બરોબર નખાઈ ગયું છે. તો આપણે સ્ટેટ, રાજ્ય પસંદ કરી લીધું છે. હવે આપણે જિલ્લો પસંદ કરી લઈશું. ચૂઝ ડિસ્ટ્રિક્ટના ઓપ્શનમાં ક્લિક કરીને આ જગ્યાએ તમે જિલ્લો પસંદ કરશો પછી જ ગેટ લેટિટ્યૂડ એન્ડ લોંગિટ્યૂડનો ઓપ્શન ખુલશે. જેથી કરીને તમારું ઓફિસ ધંધાનું લોકેશન તમે એડ કરી શકો છો. તો એના માટે અહીં આગળ ગેટ લેટિટ્યૂડ એન્ડ લોંગિટ્યૂડના બટનનું જે દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે આ બટનમાં ક્લિક કરશો એટલે ગૂગલ મેપ જેવું તમારે મેપ ખુલશે. તેમાં તમારે પોઇન્ટર લોકેટ કરવાનું છે કે કઈ જગ્યાએ તમારો ધંધો ચાલી રહ્યો છે.
તો આ જગ્યાએ આપણે ગૂગલ મેપ જેવો એક મેપ ખુલી ગયો છે. આ મેપમાં આપણે એક પોઈન્ટર લોકેટ કરી લઈશું. જે જગ્યાએ આપણે ધંધો ચાલતો હોય ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે, એટલે લોંગિટ્યુડ એન્ડ લેટિટ્યુડ આવી જશે. તો ચલો આપણે આપણું જે લોકેશન હોય આપણા ધંધાનું તેને ખોરીને આપણે ટીક મારી દઈશું. જો તમારો જિલ્લો મોટો હોય તો લોકેશન ખોરવામાં વાર લાગી શકે છે. આપણું લોકેશન મળી ગયું છે એટલે આપણે આ જગ્યાએ ટીક મારી દઈશું. જેવું તમે ટીક મારશો એટલે લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ ઉપર તમને જોવા મળી જશે. પછી ઉપર ઓકેનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરશો એટલે આ જગ્યાએ લોંગિટ્યુડ એન્ડ લેટિટ્યુડ આવી જશે. અહીં આગળ તમારું જો પ્રોડક્શન બિઝનેસ હોય તો તમારો પ્રોડક્શન માટે યસ કરીને ડેટ મારવાની છે. જો તમારે પ્રોડક્શન બિઝનેસ ના હોય, પ્રોડક્શન શરૂ ના થયું હોય તો તમારે નો કરી દેવાનું. પછી ડેટ ઓફ ઇનકોર્પોરેશનમાં તમારે ધંધો ક્યારથી શરૂ થયો છે તે તમારે ડેટ તમારે નાખવાની છે. મારો બિઝનેસ સર્વિસ બેઝ બિઝનેસ હોવાથી આ જગ્યાએ મેં પ્રોડક્શનમાં નો કરીને ખાલી ડેટ ઓફ ઇનકોર્પોરેશન મારીશ જ્યારથી મેં ધંધો શરૂ કર્યો છે. આ જગ્યાએ તમે ભૂતકાળની ડેટ મારી શકો છો. તમારે વર્તમાનની કે ભવિષ્યની ડેટ મારવાની નથી. આ જગ્યાએ તમે ભૂતકાળની અથવા જૂની ડેટ મારી શકો છો. પછી આ જગ્યાએ તમારે બેંકની ડિટેલ નાખવાની છે, જેમાં તમારે સૌથી પહેલાં બેંકનું નામ, આઈએફસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે. તો ચલો આપણે ડિટેલ બધી ફટાફટ ટાઈપ કરી લઈએ. જેવો જ તમે આ જગ્યાએ બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેશો એટલે તમારા બિઝનેસની એક્ટિવિટી શું છે, તમારો બિઝનેસ સર્વિસ આપે છે કે મેન્યુફેક્ચરિંગ કરે છે. તો અત્યારે મેં સેવા લખી દઉં છું. જો તમારે રિટેલર બિઝનેસ હોય, હોલસેલનો બિઝનેસ હોય તો તમે મેન્યુફેક્ચરિંગ ક્લિક કરી શકો છો. અહીં આગળ મેં સેવા આપું છું સર્વિસ બેઝ એટલે મેં સર્વિસ ઉપર ક્લિક કર્યું છે. અહીં આગળ તમારે વ્યાપારિક છે કે ગેરવ્યાપારિક તે પસંદ કરવાનું. પછી તમારા ધંધાને લગતા એનઆઈસી કોડ પસંદ કરવાના. તો અહીં આગળ તમે સર્ચ કરી શકો છો. તમારો એગ્રીકલ્ચરને રિલેટેડ બિઝનેસ હોય તો એગ્રીકલ્ચરનું મેં આ 2 ઓપ્શન પસંદ કરીશ. તમારો જે બિઝનેસ હોય તેના એનઆઈસી કોડ તમે ગૂગલમાં સર્ચ મારીને આ જગ્યાએ સર્ચ કરીને એડ એક્ટિવિટી ઉપર ક્લિક કરીને એડ કરી શકો છો. ત્યારબાદ તમારે પસંદ કરવાનું છે તમારા ધંધામાં કેટલા મજૂરો કામ કરે છે, કેટલા લોકો કામ કરે છે તે. અહીં આગળ એક મેં બીજો પણ એક્ટિવિટી એક એડ કરી દઉં છું ડેરી ફાર્મની. તો આ જગ્યાએ મેં એક એડ કરી દીધી છે એક્ટિવિટી. પછી અહીં આગળ એક એનઆઈસી 5નો કોડ જે ઓપ્શન છે ત્યાં આગળ સિલેક્ટ કરવાનું છે, ત્યાં બાકી રહી ગયું છે એટલે આ પહેલાં સિલેક્ટ કરવું જ પડે છે. અમુક વખત ઓટોમેટિક થઈ જાય તો આ જો તમારે સિલેક્ટ ના થાય તો કરીને એડ મોર એક્ટિવિટીના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું એટલે નીચે એક્ટિવિટી એડ થઈ જાય. પછી નીચે તમારે પસંદ કરવાનું છે કે કેટલા લોકો તમારે કામ કરી રહ્યા છે તમારા ધંધા કે ઉદ્યોગમાં. તો અહીં આગળ તમે નીચે સ્ક્રોલ કરશો એક્ટિવિટી ટેબની નીચે અહીં આગળ તમારે પુરુષ એક હોય, મહિલા એક હોય તો તમે એડ કરી શકો છો. અહીં આગળ પુરુષ 1 છે અને મહિલા 0 છે, અન્ય 0 છે. પછી આ જગ્યાએ તમારે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ જેટલું છે તે તમારે ટાઈપ કરવાનું છે. જો તમારે ના ખબર હોય તો અહીં આગળ 0 પણ તમે કરી શકો છો. જો તમે આરટીઆર ફાઇલ કરતા હોય તો ઓટોમેટિક પણ અમુક વખત થઈ જાય છે આ બધી વસ્તુ. પછી તમે ઉદ્યમમાં જે સેવાનો લાભ લેવા માગો છો તેને તમારે યસ કરવાનું છે. જો તમે સેવાનો લાભ લેવા ના માગતા હોય તો તમારે નો ટિક કરી દેવાનું છે. તો અહીં આગળ જે મને લાગુ પડે તે એમાં મેં યસ રાખું છું અને બીજામાં બધે નો કરી દઉં છું. તો આ જગ્યાએ તમને જે ફાવે તેમાં યસ કરી દેવાનું. પછી અહીં આગળ તમારે જિલ્લો ઓટોમેટિક તમારો સિલેક્ટ થયેલો જ હશે. પછી નીચે તમે સ્ક્રોલ કરવાનું. જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે સબમિટ એન્ડ ગેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનું. પછી અહીં આગળ ઓકેનું બટન દેખાય તેના પર ક્લિક કરીને ઓકે કરી દેવાનું. એટલે જે તમે આમાં ઉદ્યમમાં જે ફોન નંબર આપ્યો હોય તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપી આપણે એન્ટર કરવાનો આવે છે. તો આ જગ્યાએ આપણે ઓટીપી એન્ટર કરવાનો છે. તો ચલો સૌથી પહેલાં આપણે કેપ્ચા કોડ ટાઈપ કરી લઈએ. હજુ ઓટીપી આવ્યો નથી તે પહેલાં. કે જેવો જ બેઠો કેપ્ચા કોડ જે ઇમેજમાં આપે છે તેવો જ બેઠો કેપ્ચા કોડ આપણે ટાઈપ કરી લેવાનો છે. તો આ જગ્યાએ આપણે કેપ્ચા કોડ ટાઈપ કરી લઈશું. જો તમારે ઓટીપી ના હોય તો રિસેન્ટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરી દેજો એટલે ઓટીપી આવી જશે. તો ચલો ઓટીપી આવી ગયો છે એટલે આપણે આ જગ્યાએ ઓટીપી ટાઈપ કરી લઈશું. આ જગ્યાએ તમે જેવો ઓટીપી ટાઈપ કરો એટલે નીચે ફાઇનલ સબમિટનું જે બટન દેખાય ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે. તો આ જગ્યાએ આપણે ઓટીપી ટાઈપ થઈ ગયો છે. ફાઇનલ સબમિટના બટનમાં ક્લિક કરીશું. પછી આ જગ્યાએ ઓકે મારીશું. ઓકે મારીશું એટલે આપણે સીએસસીથી આપણે બનાવ્યું છે ઉદ્યમ એટલે આપણે પેમેન્ટ કરવાનું આવશે સીએસસીમાંથી. તો આપણે સીએસસીમાંથી પેમેન્ટ થાય એટલે આપણે વોલેટમાં ડાયરેક્ટ થઈ જઈશું. ત્યાં આગળ તમારે સીએસસી આઈડીનો પાસવર્ડ નાખીને તમારે
પેમેન્ટ કરવાનું રહે છે ત્યાં લગીને આ જગ્યાએ આપણે ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ચ કરી લઈશું. પછી આ જગ્યાએ આપણે પાસવર્ડ ટાઈપ કરી લઈએ. પછી વેલિડેટના બટનમાં આપણે નીચે જે બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું. જેવું તમે ક્લિક કરશો એટલે વોલેટ પિન નાખવાનો ઓપ્શન આવશે. એટલે આપણે વોલેટ પિન એડ કરી દઈશું. વોલેટ પિન એડ કર્યા બાદ તમારે પેના બટનમાં ક્લિક કરવાનું છે. એટલે આપણો ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર જનરેટ થઈ જશે. ત્યારબાદ આ જગ્યાએ આપણે ગૂગલમાં ઉદ્યમ રજિસ્ટ્રેશનની પહેલી વેબસાઇટ ખોલી દેવાની રહેશે. પછી બેક ટેબમાં આપણે જ્યાં રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ ખતમ થયેલી ત્યાં આગળ આપણે ઉદ્યમ નંબર જનરેટ થયો છે તેને આપણે કોપી કરી લઈશું. આ ઉદ્યમ નંબરને કોપી કરી લેવાનો. પછી આને પ્રિન્ટ કરીને પણ કસ્ટમરને આપી દેવાની અથવા તમારે પીડીએફ કરીને સેવ પણ કરીને એને વોટ્સએપ પણ કરી શકો છો. તો અત્યારે મેં સેવ કરી દઉં છું આ પીડીએફને. સેવ થઈ જાય એટલે તમારે સેવના બટનમાં ક્લિક કરવાનું. હવે આપણે આ સર્ટિફિકેટને પ્રિન્ટ કરવાનું છે એટલે આપણે જે પહેલી વેબસાઇટ છે તેને આપણે ઓપન કરી લેવાની. જેવી જ તમે આ વેબસાઇટ ઓપન થશે એટલે આ જગ્યાએથી પણ તમે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરી શકો છો ફ્રીમાં. આમાં તમારે કોઈ પણ પેમેન્ટ કરવાનું નહીં આવે. આ જગ્યાએ તમારે સર્ટિફિકેટ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ એન્ડ વેરીફાઈના ઓપ્શનમાં ક્લિક કરી પ્રિન્ટ ઉદ્યમ સર્ટિફિકેટના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. આ જગ્યાએ તમારે ઉદ્યમ નંબર નાખવાનો છે. પછી નીચે તમારે જે ઉદ્યમમાં ફોન નંબર આપ્યો હોય તે તમારે એન્ટર કરવાનો છે. ત્યારબાદ નીચે ઓટીપી ઓન મોબાઈલનું ઓપ્શન દેખાય તેના પર આપણે ક્લિક કરીને વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. જેવું તમે વેલિડેટ એન્ડ જનરેટ ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે જે તમારે ઉદ્યમમાં ફોન નંબર રજિસ્ટર હોય એમાં એક ઓટીપી જશે. તે ઓટીપી નાખી વેલિડેટ એન્ડ લોગિનના બટનમાં ક્લિક કરવાનું છે. તો આ જગ્યાએ આપણે ઓટીપી ટાઈપ કરી લઈએ. તો ઓટીપી ટાઈપ થઈ જાય એટલે વેલિડેટ એન્ડ લોગિનના બટનમાં આપણે ક્લિક કરી લઈશું. તો નીચે જે બ્લુ કલરનું જે બટન દેખાય ત્યાં આપણે ક્લિક કર્યું છે. હવે વેલિડેટ એન્ડ લોગિનના બટનમાં આપણે ક્લિક કર્યા બાદ આપણે સર્ટિફિકેટ પ્રિન્ટ કરવા માટે એક બટન તમને જોવા મળી જશે ત્યાં જ આગળ. ત્યાંથી તમે ડિટેલ પણ એડિટ કરી શકો છો. 2 બટન જોવા મળે છે પ્રિન્ટ સર્ટિફિકેટ અને એડિટ ડિટેલના. તો આ જગ્યાએ 2 બટન તમને જોવા મળી જશે. અત્યારે મેં આગળ કોઈ ડિટેલ એડિટ નથી કરતો. ડાયરેક્ટ પ્રિન્ટ સર્ટિફિકેટના ઓપ્શનમાં ક્લિક કરીશ. ત્યાં આગળ પ્રિન્ટ અને પ્રિન્ટ વિથ એનેક્ઝરના ઓપ્શન 2 જોવા મળશે. જો તમારે કોઈ સરકારી ઓફિસમાં આપવાનું હોય, કોઈ પણ જગ્યાએ તમારે વેરિફિકેશન કરવા આપવાનું હોય તો પ્રિન્ટ વિથ એનેક્ઝરવાળી કોપી તમારે આપવાની છે, જે 4 પેજની આવે છે, 4 અથવા 5 પેજની. ત્યાં આગળ મેં પ્રિન્ટ સર્ટિફિકેટના ઓપ્શનમાં ક્લિક કરું છું. એટલે આ જગ્યાએ આપણે પ્રિન્ટ વિથ એનેક્ઝર કોપી કરશો એટલે આપણો ડોક્યુમેન્ટ તમારે પીડીએફમાં સેવ કરી શકો છો. અથવા પ્રિન્ટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે જે આગળનું પેજ હોય તે એકલું જ પ્રિન્ટ થશે. તો અહીં આગળ મેં પ્રિન્ટ વિથ એનેક્ઝર કરું છું એટલે 2 રીતે કામ લાગે. આ ફ્રન્ટ પેજ પ્રિન્ટ કરીને ઓફિસમાં પણ લગાવી શકાય છે અને કોઈને શેર પણ કરી શકાય છે. એટલે અહીં આગળ મેં સેવ કરી દઈશ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મેળવજો. ત્યાં લગીને મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગીને જય હિન્દ, જય જય ગુજરાત, વંદે માતરમ.